બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર થોડા દિવસ પહેલા જે હિચકારો અને ઘાતકી હુમલો થયો પણ સાથે સાથે એનો વિડીયો પણ વાયરલ થયો। જે આ કૃત્ય કર્યું છે એ લોકોએ જેનો વિડીયો ઉતાર્યો અને વિડીયો જોઈ અને સમગ્ર ગુજરાતની સમગ્ર હિન્દુસ્તાનમાં એક બધાને અરેરાટી થઈ ગઈ। એટલો બધો હિચકારી હુમલો અને એટલી બર્બરતાથી એમને મારવામાં આવ્યો અને આ માર્યા પછી એ લોકોએ વિડીયો ઉતાર્યો અને ચાલુ વિડીયોમાં અથવા ચાલુ ફોને એ લોકો એમને મારતા હતા એ વિડીયો આખા દેશે જોયો અને એના કારણે સૌને એવું થયું કે આવો જે હિચકારો હુમલો થયો છે એવા નવનીતભાઈની સાથે સૌએ રહેવું જોઈએ, સૌ સમાજે રહેવું જોઈએ અને ખાસ કરીને કોળી સમાજના આગેવાન છે એટલે સમગ્ર ગુજરાતભરનો કોળી સમાજ અને અન્ય સમાજો પણ, કારણ કે આવો જે અન્યાય થતો હોય ત્યાં સૌ સમાજ સાથે રહીને ન્યાય માટેની માગણી કરતો હોય છે અને એટલા માટે ન્યાયની માગણી કરવા માટે સૌ ગુજરાતનો કોળી સમાજ અને અન્ય સમાજ નવનીતભાઈના સપોર્ટમાં અત્યારે હનુમંત હોસ્પિટલમાં આટલા દિવસથી આવી રહ્યો છે અને એ જ દેખાઈ રહ્યું છે કે ખરેખર હુમલો છે એ કેટલો ઘાતકી હતો અને એટલા માટે ખાસ કરીને કોળી સમાજના સૌ આગેવાનો અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે। અમે પણ આજે ભાવનગરની ટીમ સાથે અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને નવનીતભાઈને સધિયારો આપવા માટે થઈને આવ્યા છીએ અને ન્યાય માટે સૌ સમાજની સાથે અમે લોકો પણ છીએ અને આગામી સોમવારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને સૌ મળવાના છીએ અને ન્યાય માટે એ માગણી કરવાના છીએ અને ખાસ કરીને જે દોષિત છે, જે આરોપીઓ છે એમને ઝડપથી એ કાર્યવાહી થાય અને એમને પકડવામાં આવે અને એમને સજા થાય એવી માગણી કરવાના છીએ। ગુજરાત સરકાર હંમેશા આવા કૃત્યો કોઈ ચલાવી લેતી નથી અને ગુંડાગર્દી કે દાદાગીરી કોઈની અત્યાર સુધી ચલાવી નથી લીધી એટલે આ ઘટનામાં પણ જલ્દીથી જલ્દી ગુજરાત સરકારે નિર્ણય લેવાની પણ છે। માનનીય ગૃહમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી પણ એક ન્યાયની માગણી માટે થઈને અમે સૌ સોમવારે એ ગાંધીનગર ખાતે જવાના છીએ અને નવનીતભાઈની સાથે કોળી સમાજ, ઠાકોર સમાજની સાથે સાથે સર્વ સમાજ પણ જોડાયો છે અને ક્યારેય આવો ઘાતકી હુમલો અથવા તો આવો જીવલેણ હુમલો કોઈની પણ ન થાય એ સબક એ ગુજરાતના લોકો અને આવા દાદાગીરી કરતા લોકો અને ગુંડાગર્દી કરતા લોકો એ સબક આ ઘટનામાંથી શીખશે એવો ન્યાય છે એ ગુજરાત સરકાર ચોક્કસ આપશે।